પ્રમુખ સાંઈ મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહોત્સવની જય, અક્ષરદેવી 60 શતાબ્દી મહોત્સવની જય, તમારા બધાની પણ જય. આજે એમણે બધાને ભેગા કર્યા કારણ કે સ્વામીનો સંકલ્પ છે બધાને ભેગા કરવા, સમગ્ર સૃષ્ટિ માત્રના, જીવ પ્રાણી માત્રનું સારું થાય. બહુ મોટો સંકલ્પ લઈને ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં આવ્યા. હમણાં જ અમે ચારધામ યાત્રામાં જોડાયા હતા અને પહેલે દિવસે ત્યાં જે હરિદ્વાર છે તે પાણીમાં તણાતા હતા. તમે બધા હાથ હાથ કરે તો બધા સંજય ગમત કરે છે, જય સ્વામિનારાયણ અપૂર્વ. પણ એટલો આનંદ હતો કે કોઈ જાતનો ડર નહોતો અને નીકળી જાત પાર્ક. પછી તો વળી એક કોઈ ગરીબ ભગત આવ્યા ને વચ્ચે બહાર લઈ લીધા પાછા. અને પછી બીજે દિવસે વિચાર, તે દિવસે રાત્રે સપનું પણ એવું જ આવ્યું કે કારણ કે એટલો બધો પ્રવાહ હતો ને કે તમે દોરડા પકડો તો દોરડાય ના રહે. પછી છેક સુધી જતા હતા, ચાલો હવે ભગવાન પાસે પહોંચી જઈશું. ત્યાં તો ઉપરથી હેલિકોપ્ટર આવ્યું, હાથમાં દોરી બંધાઈ ગઈ, ઉપર લઈ લીધો પાછો, આવી ગયા અહીંયા પાછા. કહેવાનો આશય કે જીવનની અંદર ગમે ત્યારે પણ શરીર તો ખાલી કરવાનું છે જ. અમે યમનોત્રી હતું, છેલ્લું સ્થાન યમનોત્રી. યમનોત્રીમાં તો લેન્ડ સ્લાઇડિંગ જોરદાર થાય. અમે ત્યાં આગળ પહોંચેલા અને થોડા વહેલા એટલે ઉતારા બતારા કરી દીધા. અમારી જોડે પ્રિયસ માણસો આવે છે, મને કે તમે થોડો આરામ કરો. જેવો આરામ કરવા ગયો એટલે ઝોલું આવ્યું અને ઝોલામાં પછી પ્રોગ્રામ આવ્યો પાછો. બધી ગાડી વાપસ જતી હતી એમાં અમારી ગાડી લસરી. એટલે આ તો સપનાની વાત છે, ચિંતા નહીં કરતા. એ ગાડી 1 2 3 4 5 ગુલાટિયા ખાતી ગાતી પડે નીચે. હું બધાને કહું કે સ્વામિનારાયણ કરો અને બીજું સારું કેટલું યાદ આવ્યું. પછી બધાએ સ્વામિનારાયણ સ્વામી, મેં કીધું ઘનશ્યામ પ્રસાદ સ્વામી, મને કે હાજર. પ્રિયસ્મણ સ્વામી વાંધો નથી, પ્રદીપ હવે ગાડી ચલાવતા હતા, બધા સાબુત છે, વાંધો નહીં, સ્વામિનારાયણ કરો. એમ કરતાં કરતાં નીચે આવ્યા, ગાડી બિલકુલ ઊભી રહી ગઈ. હું બધા બહાર નીકળ્યા. બધા મેં અંદર હતો, મેં પટ્ટો છોડો હતો તો કાપો તો નીકળું, બાકી નીકળ્યા એવું નથી. મેં પેલો પટ્ટો બાંધેલો ને એટલે બહાર નીકળ્યા એટલે અમે હેલિકોપ્ટરવાળો આવ્યો અને કે તમે તે એકને મારે લઈ જવાના છે. મેં કહ્યું તમે જાઓ. કારણ કે અમારી યાત્રાનું નામ જ હતું સુરત યાત્રા, નીલકંઠ સુરત યાત્રા. એટલે તમે જાઓ. એટલે મીઠો ઝઘડો થયો. એમાં પેલો હેલિકોપ્ટરવાળો કે હું તો જઉં છું હવે, કે તમે નક્કી કરો. એટલે આપણી પ્રકૃતિ પ્રમાણે આપણે ચડી બેઠા હેલિકોપ્ટરમાં. એટલે સીધા ત્યાં ઉપર પહોંચ્યા ત્યાં મહંત સ્વામી અને પ્રમુખ સાંઈ મહારાજ 2 જણા હસતા મને કે તમને તમે લેવા આવ્યા હતા. મેં કીધું પેલા હેલિકોપ્ટરને કીધું તું જા જલ્દી લેવા બીજાને બધા પાછા. સ્વામી મેં કીધું તમે લઈ જવાનો મને વાંધો નથી, પણ પછી આ યાત્રામાં વિઘ્ન આવશે. એટલે પછી અંદર એ લોકોએ 2 મસલત કરી કે વાત સાચી છે, બરાબર છે કે છે. અને પછી મને ફૂલ આપ્યા, એટલા સરસ મજાના ફૂલ આપ્યા. તમને કહો ફૂલથી શું થાય કે બીજું આપો. એટલે ખેસ આપ્યો ભગવાનનો, સ્વામિનારાયણ ભગવાનનો ફર્સ્ટ ક્લાસ ખેસ એકદમ સરસ મજાનો આપ્યો કે આ તમે. હજી હું આ બધું ચાલે એટલે માત્ર પ્રિયસ્મણ સ્વામી આવ્યા. મને કે બધાએ નક્કી કર્યું છે કાલે એકદમ વહેલી તકે બહાર નીકળી જવું અહીંથી આપણે. હું એ જ કહેવાનો હશે કે આપણે જોઈએ છે કે આવા ભગવાનને સંત લેવા આવે. આમાં હું જરાક પણ ખોટું બોલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડ બધું પાપ મને લાગે, તૈયાર છું, વાંધો નથી. એનું કારણ એટલા માટે જ કહેવું પડે કે આ વાત મને એવી નથી, વાત સાચી છે. અંતકાળે ભગવાન લેવા આવે, બીજા બધા મૂકવા આવે પણ લેવા આવે આ છે. એની જોડે ભાઈબંધી બહુ જરૂરી છે. જે જીવણભાઈ કામ કર્યું આ બધા કરો છો અને જેને વાત સમજાય છે. આજે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો નવા વર્ષનો સંદેશો હતો અને એમાં એક વાક્ય લખેલું હતું કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો. કદાપી કરોડ કામ સુધર્યા અને મોક્ષ બગડ્યો તો શું કામનું? તો મોક્ષની વાત અગત્યની છે. કરોડ કામ એટલે શું? રોજના 300 કામ, નવા કામ, રિપીટ ના થાય. રોજ 300 નવા કામ કરો ત્યારે 100 વર્ષે કદાચ કરોડ કામ પૂરા થાય. કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો. કારણ કે અગત્યનું આ છે. આ શરીર ખાલી કરવું પડશે. 99ના પટ્ટે આ જમીન મળે. આ જમીન કાયમની કોઈ પાસે રહેતી નથી. ભાડું પણ બહુ મોંઘું છે. હજી તો સૂર્યનું GST મોકલતો નથી, બાકી હાલત બગડી જાય. બધા દેશોની દુનિયાની હાલત કે પેમેન્ટ ચૂકવાયું નથી અત્યાર સુધીનું, કે આટલું બિલ આપો, ક્યાંથી ચૂકવાય? હવાનું બિલ આવતું નથી. આ શરીરનું બિલ માગે ને, જે શરીરમાં આપણે રહીએ છીએ, જે આંખથી જોઈએ છીએ, જે કાનથી સાંભળીએ છીએ, જીભથી બોલું છું, એનું પણ ભાડું, એ સિસ્ટમનું 1 સેકન્ડનું ભાડું 11 કરોડ રૂપિયા છે.
અને 11 કરોડ રહેતા આપતા પણ રોકાતું નથી. હમણાં વચ્ચે વાત સાંભળી હતી, આપણે પેલા ધીરુભાઈ અંબાણીના દીકરાઓ છે, તો ધીરુભાઈ અંબાણીને જે અગ્નિ સંસ્કાર આપેલો એ સ્મશાનનું નામ રાખવાનું હતું કે આ સ્મશાનનું નામ તમે ધીરુભાઈ અંબાણી સ્મશાન ગૃહ રાખો, અમે 500 કરોડ રૂપિયા તમને દાન કરીએ. પેલા લોકોએ ના પાડી દીધી. એમાંથી કોઈ કયું પણ કહ્યું કદાચ તમારે પણ આવવું પડશે કે છે. કહેવાનો આશે પૈસા પડ્યા રહ્યા. તો જો આ દુનિયાની કદાચ બધી જ સંપત્તિ હોય, મોહન સ્વામી મહારાજ લખે છે અને પુરુષોત્તમ પ્રીતિમાં ભગવાન પણ કહે છે કે આખા બ્રહ્માંડનો રાજા હોય તો પણ જો એને સત્સંગ ન હોય તો અલેખે છે. અલેખે છે એટલે શું કે આ બધું રાજપાટ બધું તમારું હોય તો શું કામનું? દુનિયાની બધી સંપત્તિ તમારી હોય, જાઓ તો કરવાનું શું? મૂકવાનું તો આવે એક દિવસ, અને કદાચ મૂકવાનું ના આવે તો રહેતું નથી. જેમ શરીર છે હવાથી ચાલે છે, પાણીથી ચાલે છે, ખોરાકથી ચાલે છે. કદાચ તમે હવાથી રીસાવ, પાણીથી રીસાવ, ખોરાકથી રીસાવ તોય ચાલશે, કારણ કે એ બધું હોવા છતાં પણ શરીરમાંથી જ્યારે આત્મા ચાલ્યો જાય છે ત્યારે આમાંનું કંઈ કામમાં આવતું નથી. પછી ગમે એટલું ખવડાવો, ગમે એટલું પીવડાવો, ગમે એટલું કરો, હવા ગમે એટલી આપો પણ નહીં રહે. એનો મતલબ શું થયો કે એનો આધાર નથી. એનો આધાર શું છે? જીવ કાયમનો છે. અને જે જીવ કાયમનો છે એનો આધાર શું છે? તો ભગવાનની ઉપાસના, ભગવાનની આજ્ઞા, એકાંતિકમાં પ્રીતિ અને સુરત ભાવ. આ 4 વાતો જીવનું જીવન છે. જીવ કાયમનો છે. તો જે વસ્તુ કાયમની હોય એના માટેની વ્યવસ્થા થાય એ કેટલી મોટી વાત કહેવાય. આપણે લાભ લઈ રહ્યા છે. ઉપાસનાની રીત જોઈએ, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, ગુણાત્યાન સ્વામી મૂળાક્ષર, પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ, સત્પુરુષ મોક્ષનું દ્વાર, વર્તમાન કાળે મહંત સ્વામી દ્વારા ભગવાનનું પ્રાગટ્ય છે. અનંત જન્મની કસર ટળી જાય એવી વાત છે. અનંત જન્મની કસર, એક જન્મ નહીં, અનંત જન્મની કસર ટળી જાય એવી આ વાત છે. જો પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં મન લાગે તો, નહીં તો 100 જન્મની કસર ટાળવા માટે તો અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ પધરાવી, ભક્તિ સહિત ભગવાનની મૂર્તિ પધરાવી. અહમ બ્રહ્માસ્મી વાત સાચી છે, પણ પરબ્રહ્મના દાસોસ્મી, પરબ્રહ્મના દાસ છીએ. લોકો અહીંથી અટકી ગયા. અહમ બ્રહ્મ એટલે હું ભગવાનનો છું. હમણાં બધે ફર્યા, ત્યાં બધા સંન્યાસીઓ મોટા મોટા મળ્યા. રામદેવજી મહારાજ પણ કહે કે મને એમ થાય છે કે બધાને કેદ કરી મૂકવું કે છે. આટલા બધા સંતો આવ્યા છે, આવા સંતો મને ક્યાં મળવાના? પેલા ત્યાં પરમાર્થ નિકેતનના ચિદાનંદજી કે તમે કહેતા તો પાર્ટી બદલી કાઢો, અહીંયા BAPS અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર કરી દઉં, પણ તમે બધા આ કરો. તો કે પાર્ટી બદલવાની જરૂર નથી. હકીકત આ છે, પ્રમુખ સ્વામી મહારાજ બધાને એક કરી શકે છે. એનું કારણ શું છે કે તબલાનો અવાજ જુદો છે, મંજીરાનો જુદો છે, હાર્મોનિયમનો જુદો છે, કરતાલનો, બધાના અવાજ જુદા છે. અવાજ એક નહીં થાય. બધા મળીને એક અવાજ કરશે. વિવિધતામાં એકતા છે. આજે બૂટ ચંપલની દુકાનમાં જાઓ તો બધા બૂટ ચંપલો છે, તમારા બધા નથી. તમને સાઈઝ લાગુ પડે પહેરવાની. બાકી ઘરની અંદર પણ લોહીના કલર લાલ, ગ્રુપ તો જુદા. હમણાં આફ્રિકા હતો તો એક મિનિસ્ટર આવીને મળ્યા. મને કે લાલ ટીકો કેમ કર્યો? વાય રેડ માર્ક? મેં કહ્યું તારું બ્લડ ને મારું બ્લડ સરખું છે. મેં એક્સપોઝ કર્યું. ઓહ નાઇસ, વેરી ગુડ, વેરી ગુડ. લોહી તો બધાનું લાલ છે. પણ એણે બીજો પ્રશ્ન પૂછ્યો મને કે વ્હાઇટ મૂર્તિ કેમ પધરાવી? વાય વ્હાઇટ? તમારા ભગવાન સફેદ, તમારા કૃષ્ણ વોઝ બ્લેક, અને કે જે તમારા સ્વામિનારાયણ ભગવાન તો શ્યામ હતા, અને સફેદ મૂર્તિ કેમ પધરાવી? કારણ કે એને ધોળિયા જોડે વાંધો હતો, યુરોપિયનો જોડે. એટલે મને કંઈક વ્હાઇટ મૂર્તિ કેમ પધરાવી? ભગવાન મને સુચાડ્યું. એટલે મેં કહ્યું, મેં જો ભાઈ કૃષ્ણ ભગવાનના હાડકા ધોળા હતા, તારા હાડકા કેવા? મને કે ધોળા, એટલા માટે વ્હાઇટ મૂકવા આ મૂર્તિ છે. મને કે આજે ખબર પડી ને? મને હમણાં પડી. મને હમણાં પડી ને. બોન્સ આર વ્હાઇટ, હાડકા બધાના ધોળા છે. તમે એક્સરેના ચશ્મા પહેરો એટલે હાડકા દેખાય, વાય લગાવો તો આત્મા દેખાય, સેડ લગાવો તો પરમાત્મા દેખાય. ABCD પૂરી થાય. આ છેલ્લા 2 કિરણો એ આ સંસ્થા આપે છે. આ સત્સંગ આપણને આ આપે છે, આ દ્રષ્ટિ આપે છે, આ આંખો ખોલી આપે છે, જે કોઈ ના ખોલી આપે. હમણાં જ મેં બાળકો પાસે ત્યાં બાલમંડળમાં જઈને આવ્યા. બાળકોને આજે બધા પૂજા કરીને રોજ પૂજા કરશે બાળકો. ભવિષ્ય છે આપણું. એ લાગે છે નાના, બધા મોટા મોટા છે. આમ દેખાય છે નાના, લાગે આપણને. ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. વિશ્વની અંદર આ વસ્તુનું પ્રવર્તન થાય બધાને માટે છે. યુ કેન સ્કોર 100 માર્ક્સ ફ્રોમ વેર યુ આર. જ્યાં છે ત્યાંથી બધા જ 100માંથી 100 માર્ક લઈ શકે એવી સુંદર વ્યવસ્થા છે. ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, ભાઈ ગમે તે હોય, ગમે ત્યાં હોય, ગમે તે શરીરમાં હોય, ગમે તે વ્યવસાયમાં હોય, ગમે તે અવસ્થામાં હોય, યુ કેન સ્કોર 100 માર્ક્સ. બધા જ 100 માર્ક લઈ શકે એવી સુંદર વ્યવસ્થા આપણને આપી છે. મને તરતા આવડે કે ના આવડે, હોડીમાં બેસી જાઓ તો પહોંચી જાઓ. હોડી બરાબર હોવી જોઈએ.
પેસેન્જર ગમે એટલા સારા હોય, ડ્રાઈવર બરાબર ના હોય તો, પાયલટ બરાબર ના હોય તો ભૂકા કાઢી નાખે કે નહીં? પેસેન્જર બરાબર છે, ડ્રાઈવર ગુરુ પરફેક્ટ જોઈએ. આપણે ભાગ્યશાળી છે કે આ સમર્થ ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, કે વિષ્ણુના પણ ગુરુ છે, મહેશના પણ ગુરુ છે, બ્રહ્માના પણ ગુરુ છે. એવા સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણની આપણને પ્રાપ્તિ છે. ચોપડી સાવ નજીક લઈ જાઓ ને તોય ના વંચાય, દૂર હોય તોય ના વંચાય, માપમાં હોય તો, આવડતું હોય તો, ના આવડતું હોય તો વાંચે. ઘણા તો અડધું વાંચે. હાફ નોલેજ ઇઝ ડેન્જરસ. અડધું જ્ઞાન છે ને બહુ નુકસાનકારક છે. દારૂ પીવો ચાલુ કરી દે, નહીં શબ્દ પછી આવતો હોય, પીધા પછી તો વંચાય નહીં. તકલીફ થઈ જાય ને. એક છોકરો ચાલુ પરીક્ષા પાછળ જોજો કરે. માસ્ટર કે પાછળ કેમ જોવે? કે આમાં લખેલું છે ને પાછળ જુઓ. એટલે પાનું ફેરવતું ના પડે. તો સમજવામાં જો ડિફરમેન્ટ હોય, કાગળ સાથે કોઈ ચૂસ કરે અવાજ નહીં આવે, ખોલીને હાથમાં પકડે તોય નહીં આવે, જીભ પર મૂકે તો જવાબ મળે. એમાં કંઈ બીજું બહુ ખાધું હોય તો કદાચ જવાબ ના પણ મળે, ખોટો જવાબ આવે. શક્ય છે, પોસિબલ છે. ઇન્સ્ટ્રુમેન્ટ બી ફેલ જાય. તો આ બે આંખથી બી પૂરું નથી દેખાતું. જોજો રેલવેના પાટા ભેગા થતા દેખાય. પાટા ભેગા થાય તો લોકો ઘર ભેગા ના થાય. દેખાય છે આપણને. ભૂલ છે. ધૂળમાંથી ધાન પાકે છે. ધૂળ નથી ખવાતી, ધૂળથી જ પાકે. ધૂળમાંથી જ પાકે તો ધૂળ બબે બુકડા ખાઈ લે તો ના પ્રોગ્રામ. આટલી બધી મહેનત શું કામ કરવી પડે બાપ? વિચાર તો કરો. ધૂળમાંથી જ પાકે છે ને તો બબે બુકડા ધૂળ ના ખાઈ લે. માટી પણ નહીં ખવાય, પર માટી પણ ના ખવાય. સિસ્ટમ છે, એની સિસ્ટમ છે. ગાયના આંચળમાંથી દૂધ મળે, આખી ગાયમાંથી નહીં મળે. માનું દૂધ પીવાય, માનું લોહી ના પીવાય. દૂધમાંથી લોહી થાય છે. વોટ યુ વોન્ટ યુ ગેટ. જોઈએ છે મળે છે. એની સિસ્ટમ છે. તમે ગાયના મોઢા આગળ પૂડો મૂકો, પાણી ત્યાં મૂકો, ખાવાનું ત્યાં મૂકો, બધું મૂકો, પણ દૂધ તો આંચળમાંથી મળે. આંચળમાં મોઢું ભરાવો તો દૂધનું સુખ આવે. એક ગાયને શીંગડે મોઢું ભરાવો, છઠ્ઠીનું દૂધ યાદ આવે. દાંત તોડી નાખે. જો ગાય છે છતાં પણ ગાતી નથી, છતાં ગાય છે કે એના દૂધ ઉપર ગાય છે, પેલો એમને ગાતો નથી. તો આપણે એમ સમજીએ છીએ કે મૂળમાં ભગવાન છે. તો મૂળમાં પાણી આખા ઝાડમાં જાય. આખા ઝાડમાં પાણી છાંટો, મૂળમાં ન નાખો, ક્યાંય ના જાય. મૂળમાં જ નાખો, બીજે ક્યાંય ના નાખો, બધે જ જાય. તો રૂટ ભગવાન છે, મૂળ ભગવાન છે. અને ભગવાન આ લોકમાં આવે છે, મનુષ્ય જેવા થાય છે, મનુષ્ય થઈ જતા નથી. દવાખાનામાં ડાક્ટર બી હોય છે, દર્દી પણ હોય છે. બેમાં બહુ ફરક છે. અમે એક જગ્યાએ ગયા હતા, તારા બાપુજી ક્યાં? મને કે સ્કૂલે. હજી સ્કૂલે જાય છે? માસ્તર છે. તો બરાબર, એનું જવાનું જુદું છે. એક છોકરો કહે કે હું છે ને 8મામાં જાઉં, મારા બાપુજી 5મામાં જાય. બોલો, તારા બાપા માસ્તર છે? તો હા, એટલે જાય છે. એ 5મામાં જાય, પેલો 8મામાં જાય. 5મામાંથી કાઢવા માટે જાય છે. એનું જવાનું જુદું છે. એક ડૂબે છે, કાઢવા પડેલો છે. એમ આ લોકમાં પણ ભગવાનને સંત આ લોકમાં આવે છે, મનુષ્ય જેવા થાય છે. ઓળખી લેનું કામ થઈ ગયું. ધોળું એટલું દૂધ નથી. પાછું ધોળું એટલું દૂધ નથી. રાવણે 8 લુગડા પહેરેલા, રામના ઘરમાં જ દાળ પાડેલી. અમે હમણાં જ ગયા હતા, થોડા વખત પહેલાં અવારનવાર જવાનું થાય છે જેલમાં, એટલે સભા કરવા માટે જઈએ છીએ અમે. ત્યાં જેલમાં અવારનવાર જવાનું થાય. હમણાં વચ્ચે ગયા હતા તો ત્યાં રક્તદેવ જેલમાં ગયા. તો અમને વલસાડથી ત્યાંના કોઠારીએ ભલામણ કરી કે હરિભગત વગર વાંકે અંદર આવી ગયા હતા. એટલે મેં પેલા સાહેબને કહ્યું, સાહેબ આ હરિભગત વગર વાંકે આવ્યા છે એવું મને ખબર મળી છે. મને કે 80% લોકો નિર્દોષ છે. આમાં 80% લોકો નિર્દોષ છે. તમે એકની ક્યાં વાત કરો છો? મેં કહું બીજા બધા ક્યાં છે? મને કે મોટી જેલમાં. આ દિવાલ પછીની જેલ જ છે કે મોટી જેલ છે. ગમે ત્યાં પણ જેલમાં જ છે. લોકોને ખબર નથી ભલે, પણ છે જેલમાં. અને મને કહે જો હું પણ આવ્યો છું ને જેલમાં. મેં કહું સાહેબ તમને તો પગાર મળે એટલે. એ કે પણ તમે, એ વાત સાચી, હું તો વગર કારણ આવ્યો. એટલે પછી એટલી વાર મેં રસોઈ આવ્યો. રસોઈયો કે મને સાહેબ છોડતા નથી, મારી સજા પૂરી થઈ ગઈ છે છતાં મને છોડતા નથી. મેં સાહેબ આની સજા પૂરી થઈ ગઈ, છોડો ને. મને કે રસોઈ ટોપ બનાવે છે કે હું પણ એ જ જવું છું, મારું ટિફિન ઘરે જાય છે. મેં કહું સાહેબ તો પછી શું થાય? એટલે પેલાની પૂછ કર્યું, તું તને શું વાંધો છે રસોઈ કરવામાં? કે મને કાંઈ વાંધો નથી, પણ જેલમાં કહેવાય ને કેટલા પગાર તો કે 12 ટકા સારો મળે છે. અને પેલા કેદીઓ બધા કહેતા કે એને રોકવાનો છે કે. એટલે મેં હજી કીધું, મેં તું રહે ને, વાંધો શું છે? તો કે ના રહું, તમે કહેતા તો રહો, વાંધો નહીં. કે લો સરળતાથી રહેવા માંડ્યો. એટલે કહેવાનું હશે કે આ લોક, આખી લોકની સિસ્ટમ એવી દેખાય છે આપણને કે આ શરીરમાં પણ કાયમનું કોઈ રહી શકતું નથી. હમણાં લંડન હતા, તો લંડનની અંદર રાત્રે ચોર પકડાયા. એટલે મેં કહ્યું પોલીસને સોંપી દો. એટલે પોલીસને ફોન કર્યો. પોલીસ કે એને છોડી જ દો. કેમ? તો તમારી પાસે જગ્યા જ નહીં કે.
આ તો ભારે કહેવાય. તો પેલા લોકોને કહ્યું તમે છોડી દેવાનું કહ્યું છે, પણ હવે હું ના કરતા. તે કંઈ જવા માટે તમે આ કરેલું કે જેલમાં જવા માટે આ પ્રોગ્રામ કરેલો કે છે. એટલે કહેવાનું આ છે કે આ લોકની ડિઝાઇન એવી છે, ભલા લોકો છેતરાઈ જાય એવા છે. અમે પાછા એ જેલમાં ગયા ને અહીંયા આગળ નવસારી નહીં, એક મહાત્મા બેઠેલા આગળ મારી પહેલાં मैंने तो कदाच प्रवचन માટે આવ્યા હશે. મેં કહું આપકા પ્રવચન હો ગયા? અરે હો ગયા क्या પકડ के लाया है? તમને હું કામ પકડી લાયા? એ કે હું ગાંજો વેચતો હતો. ગાંજો ના વેચાય આપણેથી, અડધો તો લઈ લીધો આ લોકોએ. કે આ બધું તંત્ર છે ભાઈ મારા. આ લોકની ડિઝાઇન એવી છે કે ભલા લોકો ભૂલા પડી જાય. એવું કહેવાય છે કે માણસ 9 મહિના જ સીધો હતો, પછી ઊંધો થઈ ગયો. આ લોકમાં આવે ને એટલે આની અસરમાં આવી જાય. બાકી જીવની હકીકત આ છે. એમ સ્વામી કહે છે કે આપણે પણ જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેથી, શરીર ખાલી કરવાનું. ક્ષણે ક્ષણે આવડતા ઓછી થાય છે. આ તો અમને કામ કાઢી લીધું. જીવનભાઈ જોયું કે 85 વર્ષ ઉજવો પણ લોકોને 2 શબ્દો તો મળી જાય, કામ થઈ જાય. અને છતાં આપણા માટે ભગવાનના ખોળામાં આપણે બેઠા છીએ. ગેરંટી આપી છે, હમણાં પ્રમુખ સ્વામી મહારાજે ગેરંટી આપી કે તમે શંકા શું કામ રાખો છો કે આ વસ્તુ મળી ગઈ છે. ભલે ને ટિકિટ વગરના ગાડીમાં ચડી ગયા ને ટ્રેનમાં તો એ પહોંચી જાય. ટિકિટવાળા બેસી રહે, બાકડે બેસી રહે, રિઝર્વેશન હોય બધું જ હોય, પણ બાકડે બેસીને રહી જાય. ટિકિટમાં ટ્રેનમાં ચડી બેઠા ને ટ્રેનની સ્પીડે જાય. ડબ્બો જ છે, એન્જિન ના થાય, પણ ડબ્બો એન્જિનમાં જોડાય. અથવા એ ડબ્બામાં જે કોઈ ચડી બેસે એ બધા પહોંચી જાય. અને બધાને એન્જિન કહેવા જ પડે ક્યાં જાય. બ્રહ્મની મૂર્તિ છે, કહેવું જ પડે સંબંધને લઈને, કારણ કે બધા એન્જિનની સ્પીડે જઈ રહ્યા છે. એન્જિન તો પ્લેટફોર્મમાં પડ્યું રહે, ડબ્બા પડ્યા રહે, પેસેન્જર ઉતરીને ઘરે પહોંચી જાય. એમ સ્વામી કે આપણે ફાવી ગયા છે. આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. આપણા કરતાં કોઈને ભાગ્યશાળી માનીએ એ મોટી ભૂલ કહેવાય. આનાથી મોટી કોઈ ભૂલ હોઈ શકે નહીં, બીજી કોઈ મોટી ભૂલ હોઈ શકે નહીં. આ લોકના ગમે તેવા પ્રશ્નો હોય, નાના મોટા જે કાંઈ છે, પણ સ્વામી કે 500-50 વર્ષથી વધારે નથી. અને આશરો છે એટલે આપણી રક્ષા થનાર છે, એમાં કોઈ શંકા નથી, ગેરંટી છે. આજે પ્રગટ ભગવાન, પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કથા અને કીર્તન કલ્યાણનો ઉપાય છે. આજે મહંત સ્વામી સ્વરૂપે ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. પ્રમુખ સ્વામીને આપણે દર્શન કર્યા છે, અનુભવ કર્યો છે. છેલ્લે અહીંયા દર્શન કરીને પછી ભરૂચ અહીંથી બાપા પધારેલા, દર્શન આપીને ત્યારે આપણે જોઈએ છીએ કે આ પુરુષના કેટલા મોટા આપણા ભાગ્ય કે આંખથી આપણે એમના દર્શન કર્યા છે, અથવા તો એમની સેવા અથવા એનો લાભ લઈ રહ્યા છે. કેટલા ભાગ્યશાળી કહેવાય કે આ યોગ આપણને મળ્યો છે. બાકી આંખો તો જતી રહેવાની. આ લોકમાં ગમે એટલેની હશે, ગમે તે હોય, કાન પણ જતા રહે, બધું જતું રહે. ને આપણે કેટલા બેરા છીએ, આંધળા છીએ. આપણે અત્યારે કેટલા બધા દ્રશ્યો ફરતા હશે ચારે બાજુ. તમે જુઓ ટીવીમાંથી કેટલું બધું ચાલુ હોય, ચારે બાજુ ચેનલો. આપણે દેખાતી નથી સારા માટે, સંભળાતું નથી. બાકી કેટલા ટેલિફોનની વાતો ગડબડ ચાલતી જ જોઈએ, બાકી નથી પકડાતું. વિવિધતા ભગવાને કેટલી બનાવી છે. તમે જો કોઈ 2 માણસને એક અંગૂઠાની છાપ સરખી નહીં, અરે એક વ્યક્તિના 2 વાળ સરખા નહીં, અરે એક ઝાડના 2 પાન સરખા નહીં, અરે એક માણસના તમે જો વિચાર કરો કોઈની ચાલ સરખી નહીં. આજે 8 અબજની વસ્તી છે, બધાની ચાલ જુદી. અરે ચાલ શું, અવાજ જુદા, અવાજ બધાના જુદા. થઈ ગયા એ રિપીટ ના થાય, ભવિષ્યમાં નહીં થાય. એ લોકો ગેરંટી આપી શકીએ. નહીં તો મોબાઈલમાં ગડબડ થાય કે ના થાય? કેટલી બધી થાય, ફોન ક્યાં લાગી જાય. તો સ્વામી કે બધાના અવાજ જુદા, બધાની ફ્રિક્વન્સી જુદી, બધાને અલગ લાઈન મળે. ભગવાનની રચના તો જુઓ. અને તમે જુઓ લોહીનો કલર લાલ, પણ ગ્રુપ્સ આર ડિફરન્ટ. હાડકા બધાના વ્હાઇટ, બોન્સ આર વ્હાઇટ. એમાંય પાછો ફરક. કૂતરાનું હાડકું, ગધેડાનું, બધાના હાડકા લાઈનમાં પડેલા એટલે હાડકા જ લાગે. અરે આગલા જન્મના આપણા હાડકા આપણે ઓળખી ના શકીએ. અલા તમારા છે, ભલે ન હોય, અડીએ તો હાથ ધોવા પડે. અરે ભાઈ તું હાડકામાં તો રહે છે, એનો વિચાર તો કર. વિચાર કર, વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા. અમારે કંઈક પ્રોગ્રામ થઈ ગયેલો, એક ભાઈ વાત કરેલી, એક ડૉક્ટર હતા ઓર્થોપેડિક. એક જણાને મોટું હાડકું તૂટી ગયું, આખું 3-4 ટુકડા થઈ ગયા, સાંધા એટલા વાંધા. એ કે નવું ફિટ કરી દે, નવું ફિટ કરી દીધું. આમ તો વાંધો ના આવે, તો બાથરૂમ જાય ને ત્યારે પ્રોબ્લેમ થાય, પગ ઊંચો થઈ જાય. પછી ખબર પડી કે કૂતરાનું ફિટ કરેલું. સારું તો વાંદરાનું નહોતું, નહીં તો કૂદે. અને ગધેડાનું હોય ને તો પાટું મારે. તો કહેવાનો આશય કે વિવિધતામાં પણ ઘણી બધી ભગવાને કેટલી બધી જબરજસ્ત વેરાયટી બનાવી છે. અને સારા માટે જો દરેક વસ્તુની અંદર માણસે વિચાર કર્યો છે અને છેટે એકતા ઉપર લઈ ગયા છે. એકતા, તગડો, ઝઘડો અને નવતા, ફાઇનલ 9 છે. એની પછી કાંઈ નથી. જેમ તમે બીજમાં કંઈ દેખાય નહીં, બીજ વાવો એટલે શૂટ આવે, પછી પાંદડા આવે, હાવ નવું લાગે.
થોડો ટાઈમ થાય એટલે કડી આવે, આપણે હવે તો પૂરું થઈ ગયું, ત્યાં તો ફૂલ આવે, ઓહો બહુ થઈ ગયું, હવે તો પૂરું, ત્યાં તો ફળ આવે. પછી તકલીફ ક્યાં આવે? હવે એમ થાય હજી નવું આવશે, હવે કાંઈ ના આવે, આ ફાઇનલ થઈ ગયું. ફ્રૂટ ઇઝ ફાઇનલ. ફ્રૂટ પછી આગળ કાંઈ આવે નહીં, મનુષ્યની ડિઝાઇન પછી કોઈ નવી ડિઝાઇન સંભવે નહીં. એમ સ્વામી કહે છે જ્ઞાનમાં પણ આત્મા અને પરમાત્માનું જ્ઞાન આ ફાઇનલ જ્ઞાન છે, અક્ષર પુરુષોત્તમનું. પ્રસ્થાનત્રયી ગીતામાં પણ આ છે, ઉપનિષદમાં છે, બધે આ વાત મળે છે. હવે વિશ્વ સ્વીકારે છે. ધીરે ધીરે બધાને ખબર પડે છે કે આ વાત તો સાચી. સૂર્ય ઉપર સૂર્ય લખેલું નથી, એ સારા માટે નથી લખ્યું. હમણાં પેલા ગુણવંત શાહ હતા આપણે ત્યાં વડોદરાના સાક્ષર, એ દિલ્હી અક્ષરધામમાં આવેલા, ત્યારે એ વખતે એમણે બધે જાહેરમાં કહેલું કે અત્યાર સુધી હું નકલો જ જોતો હતો, એટલો વિશ્વાસ કે નકલ છે તો અસલ હોવી જોઈએ. આજે હું અસલ જોઉં છું, અક્ષરધામ જોઉં છું, આ પ્રમુખ સ્વામીને જોઉં છું, અસલ વસ્તુ હું જોઈ રહ્યો છું. તો અસલ હોય જ, નકલ હોય તો અસલ હોય ને અસલ હોય તો નકલ બહાર પડે જ. બીજા કોની પાડવાની નકલ? નહીં તો નકલ શબ્દ કેવી રીતે આવી શકે? તો આપણે એમ સમજીએ ઇમિટેશન પણ હોય છે. અમુક જગ્યાએ ઇમિટેશનની દુકાનનું ઉદ્ઘાટન હતું, પહેલાં ઇમિટેશનનું ઉદ્ઘાટન તો કે હા પૈસા તો સાચા આપવા પડે જ નહીં, ભલે ને ખોટા દાગીના હોય, પૈસા તો સાચા ને, એટલા એ સાચા પુરવાર થાય છે. જેમ આંખથી બધું દેખાતું નથી. અત્તરવાળો એટલા માટે ફાઇન બોટલ બનાવે, અત્તરવાળો એટલી સરસ મજાની બોટલ બનાવે, એનો કેસ એવું બનાવે, એનું શો કેસ તમે જાઓ, કારણ કે આંખને અત્તર સાથે કાંઈ મતલબ નથી. આંખમાં બે ટીપા અત્તરના નાખો તો રાડ પડી જશે. નાખતા નહીં કોઈ, આ તો કહું છું. અત્તર નાકને સુગંધ આવે છે, નાકને દેખાતું નથી, એને સુગંધ જ આવે છે. આંખ પાસ કરે તો એનો મેળ પડે. આંખ પાસ કરે છે બોટલના શેપ ઉપરથી અને એના ખોખા ઉપરથી ને ડિઝાઇન, બાકી સુગંધ તો નાકને આવે છે. કાન સાંભળે છે, કાન બોલતા નથી. જીભ બોલે છે, જીભ સાંભળતી નથી. બેરી છે, લૂલી છે, આંધળી છે. ગમે એટલું ફર્સ્ટ ક્લાસ ભોજન હોય, અનકોટમાં કેટલું ધરાયેલું હોય, ખાય ત્યારે બરાબર ને આ બરાબર બરાબર, ભાઈ બરાબર હોય કે ના હોય જો તો કરો. જીભ છે એ ભૂકો જ કરે છે, એને કોઈ શેપ સાથે કે કલર સાથે કાંઈ મતલબ નથી, એની ટેસ્ટ સાથે મતલબ છે. જીભ છે, લેબોરેટરી એ પોતે કહી દે કે બરાબર છે કે નથી. તો આ બધાનું કોર્ડિનેશનમાં ગડબડ થવાની પૂરી સંભાવના છે. એટલા માટે કહે છે કે ભગવાનનું સુખ એવું છે, એક સાથે બધું સુખ તમને આવે. અનંત સુખ ભગવાનમાં છે. આ તો સેમ્પલ એણે બતાવ્યું. બકરીના ડોક આગળના આંચળ બકરીના જ છે, પણ એમાંથી દૂધ નહીં મળે. બકરીના જ હોવા છતાં પણ એ સેમ્પલના છે, એમાંથી દૂધ નહીં મળે, દૂધ આમાંથી મળશે. જેમ રમકડામાંથી આપણે ના પ્રાપ્ત કરી શક્યા. મોટી રમત આ, યા રમત નથી. તમેવ માતા, તમેવ પિતા, તમેવ સખા, બધું આ છે, આ પરિવાર છે, આ મોટી વસ્તુ છે. ત્યાં એને પહોંચાડવાની વાત છે. પેલું ટ્રાન્ઝિટ છે એટલે એમાં ચિંતા કરવા જેવી નથી. પાણી વલોવે માખણ નહીં મળે, પાણીમાં છે માખણ, પણ એ ગાય પાણી પીવે, ભેંસ પાણી પીવે, દૂધ થાય પછી માખણ મળે. છે તો ખરા, ભગવાન ક્યાં નથી? બધે જ છે. પણ જે ઘટમાં ભગવાન પ્રગટ હોય એ ઘટ જુદું કામ કરે. લાકડામાં બી અગ્નિ તો છે જ, અગ્નિ પ્રગટ કરવો પડે છે તો આપણું કામ થાય. એમ દરેકની અંદર આ તત્વ પડેલું છે. તત્વને કાઢવા માટે બહારથી તત્વ નાખવું પડે છે. દૂધમાંથી ઘી કાઢવું હોય તો બહારથી દહીં નાખવું પડે છે. એમ ભગવાન કાઢવું હોય તો અંદર સંત નાખવા પડે છે. જેને જોઈને ભગવાન આવે. જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ, અને રાણી રાજા પર બી રાજ કરે પાછી. ત્યાં રાજાનું ના ચાલે કે ભાઈ તમે જેમ કહો એમ, હા બસ બરાબર, વાંધો નહીં. એનો મતલબ ભક્ત થવામાં મજા છે, ભક્ત થઈ શકાય છે. અને ભક્ત થવું ભગવાનના કંઈ સામાન્ય વાત નથી, બહુ મોટી ડિગ્રી છે. એ ડિગ્રીને એની બ્રહ્મ વિદ્યાની આ કોલેજ છે, એનું આવું મોટું સ્થાન મંદિર છે. ભગવાન કહે છે જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. મોટા મોટું આ દવાખાનું છે. જન્મ મરણનો રોગ અહીંયા મટે છે. અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, હૃદય ગ્રંથિ, કેન્સર કરતાં ભયંકર ગાંઠો અહીંયા સોલ્વ થાય છે. સામાન્ય દવાખાનું નથી આ. BAPSનું દવાખાનું એટલે સાક્ષાત ભગવાન આ કામ કરે, દેખાતું નથી. અત્યારે કામ ચાલુ છે. એ ક્લોરોફોર્મ સુંઘાડીને ઓપરેશન કરી નાખે, ખબર પણ ના પડે, એ ગાંઠો નીકળી જાય, ખ્યાલ પણ ના આવે. આપણે રોજ મંદિરે જઈએ, ચામમ કરીએ, શું થાય? પણ ભગવાન બધું એ કંઈક એ જે કરવાનું છે કરે જ છે, એને કોઈ પ્રશ્ન નથી. એટલે નિત્ય નિયમ રાખીને ભગવાનના દર્શન કરવા, ઘરમાં ઘર મંદિર, પૂજા, પ્રાર્થના, સત્સંગ. આપણને લાગે કંઈ થતું નથી, મિકેનિકલ લાગે. અમને યાદ છે 1973માં પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણમાં હતા કચ્છમાં. સ્વામી તો જ્યાં હોય ત્યાં દંડવત કરે, જ્યાં હોય ત્યાં પ્રસાદનું સ્થાન દંડવત. આપણે ભેગા કરવા પડે. એક વખત તો બે ભેગા થઈ ગયા. મેં કહ્યું સ્વામી મને આમાં કંઈ દેખાતું નથી, હું કસરતના બેઝ પર કરું છું, કસરત થાય છે.
સ્વામી એમનો દંડ થયો કે આ જોડી કે ચાલુ રાખજો, કે એમાં મને ખબર છે આજે માઇક્રોસ્કોપથી ના દેખાતું દેખાય, ટેલિસ્કોપથી દૂરનું દેખાય, એમ આ જોવા માટેની મારી આંખો હજી ખુલી નથી. અને લોકો મોતિયા ઉતારી આપે, ચશ્મા આપે, તમે તો અંદરની આંખો ખોલી આપો, એ ખોલી આપો તો કામ થાય. સંસ્થાન નવી આંખો ખોલી આપે છે. અનંત લોચન છે જ્ઞાનીને, બધી જ આંખો ખુલી જાય. તો જેમ જેમ આપણે ક્યાંય ભૂલા ન પડીએ, અત્યારે જેની આંખો ખુલી છે એ આપણને મળ્યા છે, એમનો વિશ્વાસ રાખીને, એમના વચન વિશ્વાસ રાખીએ, એમાં કંઈ વાંધો નથી. એ વાત 100% સાચી છે. શાસ્ત્રોમાં મળતી આવે છે, શાસ્ત્રોની અંદર લક્ષણો મળતા આવે છે, અનુભવમાં મળતા આવે છે, કોઈ વાત બાકી નથી. તો આપણે નુકસાન ન થાય એવું વસ્તુ મળી છે. હમણાં વચ્ચે સ્વામી લંડન ગયા તો ત્યારે છાપાએ છાપી દીધું કે છેતરાવાય નહીં એવા ગુરુ આવ્યા છે, છેતરાવાય નહીં એવા ગુરુ આવી ગયા છે, લાભ લઈ લો. એને કોઈની પડી નથી. કનક, કાંતા, કીર્તિ ત્રણેયથી જે દૂર રહેતો હોય એ બે હાથવાળો ભગવાન છે એવું તો રામાયણ કહે છે, મહાભારત કહે છે, શાસ્ત્રો આપણને કહે છે કે એને કોઈ બળ હવે ભગવાન સિવાય એને કોઈ બીજું બળ નથી. અને જે કોઈ યોગમાં આવે છે એને ભગવાનમાં જોડે છે. બલ્બ તો સાચા છે અને કરંટ મળે તો લાઇટ થાય, પ્રકાશ થાય. જીવ તો બધા સારા છે. એક બાજુ ડિવાઇન છે, એક બાજુ વાઇન છે, ને આ સ્વાઇન પણ હતો. હમણાં સ્વાઇન ફ્લૂ ચાલતું હતું ને એ વખતે બધા હમણાં સુરતવાળા બધા હરિભક્તો, કાઠિયાવાડના બધા હીરા ઘસવા ઘણા આવેલા, અને એમાં પાછા ઘણા બધા ભાભાઓ બધા હતા. અને ભાભાઓ ઢોલિયા સાંજે ઢાળ્યા હોય અને ખાઈ પીને મજા કરે, બધા ટેસી હોય. એટલે પછી ફ્રી મેડિકલ ચેકઅપ ચાલતું હતું સ્વાઇન ફ્લૂ વખતે. મેં ચેકઅપ કરાવ્યું હશે બધાએ. એ બધા ડૉક્ટર કહે કે ભાઈ તમારા યુરિનમાં બહુ શુગર આવે છે. પેલો ભાભો કે યુરિન શું ને શુગર શું, ગુજરાતી કરો. એ કે તમારી પેશાબમાં ખાંડ આવે છે ભાઈ, સાચવવા જેવું. તો પેલો બીજો શું કહેલા, સોમભાઈ તું બહુ ભાગશાળી કહેવાય. કે કેમ? કે મારે રેશનિંગ કાર્ડમાં નહીં આવતી. અલા ભાઈ આ જુદી છે, આને આમાં બહુ ફરક છે. એમ દુનિયાની પ્રગતિ કોઈ પણ ક્ષેત્રમાં ગમે એટલી હોય, સરવાળો મળતો નથી. આ કામમાં આવે છે છેલ્લે. જેટલું ભગવાનનું ભજન, કીર્તન, સત્સંગ, સેવા થઈ અને જે કંઈ વ્યવહાર કરો એ કર્મ માત્ર ભક્તિરૂપ થાય અને કન્વર્ટ કરવા પડે. તમે અહીંથી ઇંગ્લેન્ડ જાઓ, રૂપિયા હોય તો એને તમે પાઉન્ડમાં કન્વર્ટ કરો તો ચાલે. અમેરિકા જાઓ, ડોલરમાં કન્વર્ટ કરો તો ચાલે. એમ કર્મ માત્ર ભક્તિરૂપ થઈ શકે. ઝીરોની કોઈ વેલ્યુ નથી. આગળ એકડો કરો તો 10 થાય, 9 કરો તો 90 થાય. એટલે સ્વામી કહે છે કે ભજન કરતાં કરતાં ક્રિયા કરવી, ક્રિયા કરતાં કરતાં ભજન નહીં. તેમ છતાં મહંત સ્વામી કહે છે કે ભજન કરતાં કરતાં ક્રિયા કરવી, તો ક્રિયા કરતાં કરતાં ભજન કરતા નથી કહે છે. જો ભજન કરે તો એનો કિંમત આપવા ત્યાં આરબ જેવા દેશમાં તમે જુઓ, ત્યાં 0 કરીને 1 કરો તો વેલ્યુ છે. આજે એ લોકો જાગી ગયા છે. 600 કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી દીધી કે જલ્દી મંદિર કરો. અને મંદિર કરવા માટે પડાપડી થાય છે. અને કે અમને અત્યાર સુધી લોકો ઓર્થોડોક્સ કહેતા હતા, એ સારા માટે, પણ અમે અત્યાર સુધી ઓર્થોડોક્સ રહ્યા એ પણ સારા માટે. હવે અમને ફાઇનલ વસ્તુ હાથમાં આવી ગઈ. અમારે કાંઈ શોધવાનું, માસ્ટર કી હાથમાં આવી ગઈ. હવે અમારે કાંઈ શોધવાનું રહ્યું નહીં. અમે હમણાં હોમ મિનિસ્ટરને ત્યાં પધરામણી ગયા હતા. હોમ મિનિસ્ટર પોતે કે આઈ ડોન્ટ નો વાય, હું તમને મારે ઘરે કેમ લાવ્યો? તો અમને ખબર છે તમે 9 કરો ને, તમારી બાજુ 9 વંચાય, મારી બાજુ 6 વંચાય. બે સાચા હોય છતાં પ્રશ્ન થાય. એમ ભગવાન તો એક છે, સૂર્ય એક છે, બધાને પ્રકાશ આપે છે. ચંદ્રમાં એક છે, બધાને પ્રકાશ આપે. તમે બીજનો ચંદ્રમાને પૂજો. ચંદ્ર તો આખો છે ને, અમારે ત્યાં આખાને પૂજે છે, એટલો જ ફેર, બાકી કાંઈ નહીં. અમારે ત્યાં ભગવાન આવે છે, તમે કોઈ ભગવાને જાય નથી. ભગવાન છે એવું તો માનો છો કે નહીં? તો કે 100%. હવે ઇટ ઇઝ ઓલ રાઇટ, નો પ્રોબ્લેમ છે. કહેવાનો આશય વસ્તુ તો સાચી છે, પણ દરેક પોતપોતાના એંગલથી જોવે છે, પોતપોતાના દૃષ્ટિકોણથી ને જુદું લાગે. મિલિટરીમાં યુનિફોર્મ ફિક્સ થઈ શકે છે, સાઇઝ ફિક્સ કરી શકતા નથી. એમ ઘરની પારિવારિક એકતા, સમ સૂર્ય ભાવની એકતા, વિશ્વ પણ એક ક્યારે થઈ શકે? વિવિધતામાં એકતા છે. ગુલાબને એની સુગંધ છે, મોગરાને એની સુગંધ છે, ઝઘડો નથી. દરેક જણ, અને ભૂલથી કોઈ ઝેર પીવે તો ઝેર ભૂલ કરતું નથી, એ પણ સાવધાન રહેવાનું. સાપ ગમે એટલો લીસતો હોય પણ હાથ ફેરવાનું મન થાય, સાપને લાવો ને હાથ ફેરવે, જવા દો ને યાર. અરે પણ ક્યાં બધા ઝેરી હોય છે, હોય કે ના હોય, એના કરતાં આપણે હારા બરાબર છે. તો જો એનો મતલબ વિવેક છે, આપણે જીવની અંદર વાત બેઠી છે. અમારા છાત્રાલયનો એક છોકરો હતો, ચાલુ હૂતેલો એકદમ ભડકીને જાગી ગયો. મેં કહ્યું બોલા કેમનું છે? કહેવા જેવું તો કે. મને કે ના કાંઈ નહીં. મેં ના કહેવા જેવું તો કે ને. કે સાપ હતો ઊંઘમાં. મેં તો સપનાનો સાપ કરડે નહીં. મને કે તને દેખાય તો ખબર પડે. કહેવાનો આશય
કે મહારાજ કહે છે કે આપણને જીવમાં નક્કી થઈ ગયું છે, એમ જીવની અંદર આ વાત બરાબર બેસી જાય તો વાંધો ના આવે. જેમાં દેહની અંદર પણ આઈસ્ક્રીમ કે શ્રીખંડ કે હમણાં જે કાંઈ રસોઈ આખા શરીર તમે લપેડા કરો જો મજા આવે, કાંઈ ના આવે. ઉલટાના કીડી મકોડા હેરાન કરે. જીભ ઉપર મૂકો તો આવવા દે, સ્વામી જલ્દી પૂરું કરો, હવે ટાઈમ થઈ ગયો, આપણો બી ટાઈમ થઈ ગયો છે. કારણ કે પાંચે આંગળી ભેગી થાય ને, પાંચે જુદી છે, વિવિધતામાં એકતા છે. પાંચે આંગળી જુદી, સાઇન કરવું હોય તો અંગૂઠો, લખવો હોય તો 2-3 જણા ભેગા થાય, માળા આમ ફરે, નાણાં આમ ફરે, એક જણ કારભાર કરે કે આમ કરો તેમ કરો, આમ કરો, બધી કારભાર જ કરે. આ રોકી રાખે કે મોપેલું છે કરવા દો ને, મછલી વીંટી પહેરે, આ ચાંદલા કરે, તો આ ગીટા કરે, આ લોકો બિલ્લા કરે, અહીં સુધી પહોંચે જ નહીં. જમતી વખતે બધા ભેગા, સટાસટ પડે કે નહીં, બધા ભેગા. વિવિધતામાં એકતા છે. આવો સુંદર પરિવાર અહીંયા અંકલેશ્વરમાં બિરાજે છે, બહુ ભાગ્યશાળી છે. અને યશવંતજી જેવા બધા સંતો પણ બધા ઉત્સાહી છે, પ્રેમી છે, અને જીવણભાઈ જેવા ભક્ત. અને આજે અમે પેલા પધરામણી કરી પેલા આપણા હરિભક્ત જોશી, હા, એ બી કાયમ માટે આવી ગયા મંદિર અહીંયા આગળ. હવે કા છેલ્લે આશ્રમ બધાય આવવાનું છે, ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવયાર્ડ. માણસની મુસાફરી પારણામાંથી સ્મશાન સુધીની હોય છે. આ તો ભગવાન સાથેની થઈ ગઈ, પૂરી પહોંચી, ફાઇનલ થઈ ગઈ. એટલે મહારાજે બહુ સુખ્યા કર્યા છે. આપણે પણ જ્યાં છીએ ત્યાંથી ભગવાનના ધામમાં જ બેઠા છીએ. વ્યવહાર માટે ના છૂટકે પાત્ર ભજવવાના છે, એ રૂપ થવાનું નથી. હવે દરિયામાં હોડકું જાય તો વાંધો નહીં, પણ દરિયો હોડીમાં જાય તો તમે બધા હાથી ઉપર બેસો તો વાંધો નહીં, પણ હાથી કે મને બેવા દે, આપણા ભૂકા કાઢી નાખે. એમ વ્યવહાર કરવાનો છે, પણ આને માટે કરવાનો. નોકરી કરવાની પણ આને માટે કરવાની, ભણવાનું આને માટે, જે કાંઈ કરો એ આને માટે કરો, આને રાખીને કરો તો સહજમાં સત્સંગ પણ થશે. અને કાયમ માટેનો બિઝનેસ છે આ, આના જેવો કોઈ ધંધો નથી, કારણ જીવ કાયમનો છે. અને કાયમની વાત કોઈને તમે આપો તે મોટા મોટી સર્વિસ છે, એનાથી મોટી કઈ સેવા હોઈ શકે. બાકી આ લોકનું આપેલું અમુક સમયથી વધારે રહેતું નથી, આ કાયમનું રહે છે. જે પ્રમુખ સાહેબ મહારાજ હમણાં કહ્યું ને કે આ મોટી વસ્તુ છે, ભગવાન કરતા હરતા છે, સાકાર છે, દિવ્ય છે, પ્રગટ છે. અને મહારાજ કે એને રાજી કરવા માટેનો જે વિચાર કે સ્વામી રાજી થશે, પછી જુઓ તમે કામ થવા માંડશે, વાંધો નહીં આવે. અને સંબંધો વહીમાં આ બધાના સંબંધી છે. આવો મોટો પરિવાર ક્યાંથી મળે, આટલા બધા ભક્તો ક્યાંથી મળે. હમણાં ખાલી ત્યાં લંડનની અંદર વાત કરી કે સાધુ બનાવવાના છે, 162નું લિસ્ટ તો તૈયાર થઈ ગયું તરત જ. 162 તરત જ, 1000 તો તૈયાર જ છે. તો આપણે એમ સમજીએ કે આ લાઈન કે એમને એમ નથી. આજે એન્જિનિયર થવું, લાઈફ એન્જિનિયરિંગ, લાઈફ મેડિસિન, જીવનને માટેનું વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી બનવાની વાત છે. તો આવો સરસ યોગ છે, આપણા ભાગ્યશાળી છીએ. ને ભગવાન ભજવા એ કોઈ સામાન્ય વાત નથી. અઠવાડિક સભામાં આવવું, સત્સંગમાં આવવું અને આ પ્રકારનો બધાને લાભ અપાવવો અને લેવો આ નાની સૂની વાત નથી. આ બહુ મોટું ફળ છે, એકદમ સાચું ફળ છે. અને સર્વ પ્રકારે બધાને સુખ્યા કરે એવી સરસ મજાની વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. દેહ મૂકીને પામવું તો દેહ છતાં આપણને મળી ગઈ છે વસ્તુ. એમાં દેહભાવ દેખાય, પણ એ દેહભાવ આપણો પડછાયો છે. અરીસો તો ચોખ્ખો છે. ભેગો રે કેમ કરે તો પણ કારણ દે જાય નહીં, ભેગો રે કહે એમ કરે તો પણ કારણ દે નહીં જાય. તો ઉપાય શું બતાવ્યો કે નહીં, નિર્દોષ જાણો, સર્વજ્ઞ જાણો ને અંતરાય ટાળો, તરત કામ થઈ ગયું. બધા જ લાભ લઈ શકે. ગમે તે વાંકું ચૂકું મીંડું હોય, નવડાની બાજુમાં 90 જ થાય, એમાં જરાય ઓછું થતું નથી. બીજું મીંડું 900 થાય, ત્રીજું 9000 થાય. કરોડ રૂપિયા મોટા અક્ષર લખેલા હોય કે નાના અક્ષરે લખેલા હોય, કરોડ કરોડ જ રહે છે. એમાં કોઈ ઓછું વધતું થતું નથી. આવી સરસ વસ્તુ આપણને મળી છે. આપણે ભાગ્યશાળી છીએ. મહારાજ સ્વામીને પ્રાર્થના કરી વિશ્વના તમામ જીવોનું બધાનું સર્વ પ્રકારે શ્રેય થાય અને બધા માર્ગે આગળ વધે એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.